ઘણા વર્ષો પહેલાની એક સત્ય ઘટના આજે તમને કહી રહ્યો છું. ભાઈ અને બહેનનો પ્રેમ કેવો હોય એમના ઉપર આજે હું તમને એક સરસ મજાની વાત કરું. એક બહેનના લગ્ન થયા, એમને સાસરે મોકલવામાં આવે છે ધામધૂમથી. સમય જતા બહેનને 2 દીકરા અને 2 દીકરીના જન્મ થાય છે. આકસ્મિક કારણે પતિનું મૃત્યુ થાય છે. બહેનના બાળકો નાના નાના છે. ભાઈને બહેનના દીકરાને જોઈને ખૂબ દુઃખ થાય છે. બહેનના ભાઈના ઘરે પણ ડિલિવરીમાં ભાભીનું મૃત્યુ થાય છે. એ ડિલિવરીમાં એક બાળક હોય એ બચી જાય છે. અહીંયા બાળકનું ભરણ પોષણ કરે એવું કોઈ નથી. બહેનના ઘરે એમના દીકરાનું ભરણ પોષણ કરે એવું કોઈ નથી. આથી ભાઈ બહેનને એમના સંતાનો સાથે એમના ઘરે રાખે છે. ભાઈના દીકરાને બહેન રાખે છે. અહીંયા ગરીબી પણ ખૂબ છે. ભાઈ સફેદ કપડામાં એક સંન્યાસી જેવા મહાન પુરુષ છે. આથી જ્યારે જ્યારે વરસાદ થાય, જ્યારે જ્યારે વાવણી થાય, ત્યારે બહેનના ગામમાં એમની વાડીએ, એ પણ 15 કિલોમીટર દૂર, ત્યાં પહેલા વાવણી કરવા જાય. બહેનના ગામમાં બળદગાડી લઈને, બધી જ વસ્તુઓ લઈને ત્યાં કામ કરે. બહેનોના દીકરાને દીકરીઓને પ્રેમથી મોટા કરે, ભરણ પોષણ કરે. અહીંયા એમની બહેન એમના ભાઈના દીકરાને પણ ભરણ પોષણ કરે. બંને ભાઈ બહેન સાથે ભક્તિ કરે. બંને ભાઈ બહેન યાત્રા કરે. દર શિવરાત્રિએ જૂનાગઢમાં જાય, બહેનને સાથે જ રાખે. એક નિસ્વાર્થ ભાવથી બહેન અને ભાઈની લાગણીને ક્યારેય દુઃખ ન થાય, એવી રીતે ભાઈ બહેનનો અનન્ય પ્રેમ હતો. આજે એ ભાઈ અને બહેન નથી, પણ આ માંડવા ગામની સત્ય ઘટના. પણ એ ભાઈ અને બહેનને મારા કોટી કોટી શ્રદ્ધા રૂપે એક સુમન છે. એમને બંનેને શ્રદ્ધાંજલિ રૂપે મારું પુષ્પો આજે હું તમને અર્પણ કરી રહ્યો છું.